આ ગામ ઉમરેસા નેચર ઉપર રહીને પાછું વિડીયો ઉતારું છું, તે માટે તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ મિની પાવાગઢ છે. મિની પાવાગઢ બહુ જગ્યા, બહુ સરસ મજાની જગ્યા છે. બહુ મંદિર બહુ સરસ બનાવ્યું છે. આ 4 ગામોને થઈને બનાવેલું છે. માટે દર્શન કરવા એકવાર આવો તો શંકર ભગવાનની મૂર્તિ એટલે મોટા પાયે મૂર્તિ બનાવેલી છે. આ કાળીકોમાનું મંદિર છે. તો અહીંયા તમે આવો તો મંદિરમાં બેહવાનું બહુ સગવડ, સારા પાયે સગવડ છે. માતા કાળીકોનો હરી મૂર્તિ છે, દેખી લ્યો. કાળકા માતાની મૂર્તિને જોઈ લ્યો, આવી જાઓ, દર્શન કરી લ્યો. જો કાળકા માતાની મૂર્તિ છે, અંદર આ મંદિર બનાવેલું છે. મંદિર જુઓ મિત્રો, મંદિર જોઈ લો. મંદિર બનાવેલું છે માટે આજુબાજુમાં ગામ બાટવાસ, જસપુર અને અહીંયા ઉમરેસા આવેલું છે. તો માટે તમે આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરાવવાના મળતા ના. સબસ્ક્રાઈબ ના કરો તો મને શંકર ભગવાનની દવાઈ છે. અને આ શંકર ભગવાનની મૂર્તિ, આપણી મૂર્તિ કોઈ જગ્યાએ નહીં. આ 4 ગામોને થઈને આ ડુંગર ઉપર માતાજીનું મંદિર અને આ સગવડો, સારી સારી સગવડો કરેલી છે. ગમે જેટલા માણસો હોય, ગમે તે હોય તોય જોવા કાળકા માતાનું મંદિર છે, જોઈ લો મિત્રો. ને તેથી ઉપર સુધી જોઈ લો, બહુ સરસ બનાવેલું છે. તે માટે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. કર્યાવાળા મળતા નહીં. આવું મંદિર જોવા કોઈ જગ્યાએ મળે ના એવું મંદિર છે. અને ત્યાં સગવડ બી એવી જ છે. તે માટે તમે જુઓ, આ આજુબાજુના ગામ જોઈ લો. આજુબાજુ ગામ છે. આ 4 ગામે થઈને મંદિરનું બધી સગવડો બનાવેલી છે. શંકર ભોલેનાથની મૂર્તિ છે, સરસ અને જબરદસ્ત, જોયા લાયક છે. એટલે મિત્રો, આ વાત માતાજીના ભગવાનને માનતા હોય તો સબસ્ક્રાઈબ કર્યાવાળા મળતા ના.